તો જય માતાજી મિત્રો, હું છું ભરત સાકટ ને આપણે બનાવવાની છે સીલિંગનો ઓર્ડર આપણી પાસે આવેલો છે. પીવીસી જીપ્સમ સીલિંગ બનાવવાની છે, છતની સીલિંગ આવે ને તો સીલિંગ બનાવવાની છે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો, કારણ કે આપણે પહેલેથી છેલ્લે સુધી બતાવશું કે કેમને કેવી રીતના તૈયાર થાય સીલિંગ. તો ચાલો મિત્રો, આપણે જે સામાન લેવા જવાનો છે તો હું તમને બતાવું છું, પછી વિડીયોમાં તમે બન્યા રહેજો. તો મિત્રો, આપણો સીલિંગનો સામાન બધો આવી ગયો છે. ટ્રાન્સપોર્ટમાં આપણી દુકાને ઉતરો, હું તમને બતાવું જોઉં. તમે બધું આપણી દુકાને ઉતરી ગયો છે, ટ્રાન્સપોર્ટમાં આવી ગયો છે. તમને કહીશું કે શું શું છે મિત્રો. પહેલાં તો છે કે આ વોલ એંગલ એટલે ફરતી દિવાલની કોરમાં વાવરવાનો આવે ને ફરતી, એને વોલ એંગલ કહેવામાં આવે. આ છે 24 ઇંચ એટલે આપણે 2 ફૂટ. સેન્ટર બ્લેક આનું નામ છે, સેન્ટર બ્લેક એંગલ 2 ફૂટના. ને આ છે, આને સેન્ટર બ્લેક જ કહેવામાં આવે, પણ આ મેન્ટી કહેવામાં આવે, કેમ કે આ મોટી આવે ને આની માથે જ બધો લોડ આવે. આને ટી કહેવામાં, આપણી ભાષામાં આપણે એને ટી કહીએ, બાકી આનું નામ છે સેન્ટર બ્લેક એંગલ. ને આ ઝાઝા છે મિત્રો, કારણ કે આ આપણી પાસે આ 24 ઇંચવાળા ઝાઝા જોઈએ આપણી પાસે. જોઈ લો મિત્રો. બીજા મતલબમાં આ છે પીવીસી જીપ્સમ સીલિંગ. તમને બતાવું, એમાં ઝાઝા ફ્યુચર છે. સાઉન્ડ સિસ્ટમ, મતલબ એમ કે તમને બહારનો અવાજ ન આવવા દે, ડીજેનો છે કે વરસાદનો છે. ને આ છે થર્મલ ઇન્સ્યુરન્સ છે. એટલે થર્મલ ઇન્સ્યુરન્સ એટલે કે કોઈ જાતની ગરમી બહારનું વાતાવરણ છે અંદરનું વાતાવરણ ન થવા દે. આ ફાયર અગ્નિનું છે, આ ફાયર અગ્નિનું એટલે કોઈ જાતની આગની પંક્તિ, બધા આગ તમારે પ્રગટવાની કોઈ સમસ્યા રહે એ નહીં, ગરમ થતા એમ. ને આ મોસ્ટ રજિસ્ટ્રેશન એટલે એનો મતલબ એ કે તમને ભેજ ન આવવા દે. ને આ એક પેટીમાં મિત્રો 10 પીસ આવવા. હું તમને બતાવીશ પેટી તોડી ત્યારે. એક પેટીની અંદર 10 પીસ આવે મિત્રો. બધો સામાન ભૂગી ગયો છે સીલિંગનો સાઈડ ઉપર, તમે જોઈ શકો છો. આ રૂમ છે, દેખાડો રૂમ ભરી. લેવલ લઈ લે 4 ગણી હેઠળ પછી કામ આપણે ચાલુ કરીએ. ચાલો મિત્રો, તમે દેખાડો પાછું. મિત્રો, એક રૂમમાં સપોર્ટના પાઇપ લાગી ગયા, સીલિંગને સપોર્ટ દેવાના હોય. બીજા રૂમમાં લાગે તો દેખાડો. બીજા રૂમમાં ફાઇનલી મિત્રો આપણું બધું વોલ એંગલ કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. મેન ટી આ લાગી છે. મેન ટી બતાવો તો સેન્ટર બ્લેક એંગલ લાગી ગઈ. મેન ટી આપણે દેખી જઈએ. હવે આપણે આ ચાલુ કરી દઈએ કામ, કટકા જોઈન્ટ કરવાનું. ચાલો મિત્રો, આપણે દેખો. તો ફાઇનલી મિત્રો, આપણું ટેક્સચર બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. એક જોઈન્ટ બાકી હતો તે મારી દીધો. બાકી ફાઇનલી તમે મિત્રો જોઈ ગયો કે આપણું ટેક્સચર જો કેવી રીતના બની ગયું. એક રૂમમાં બની ગયું છે, એક રૂમમાં બાકી છે. હું તમને બતાવીશ. સીટું હજી તોડી નથી, સીટું હું તોડીને બતાવીશ. કાગળ ઉપરથી પેકિંગ તોડીને બતાવીશ. સંજયને દેખાડો બધું ફાઇનલી બધું. તો હાલો મિત્રો, આપણું સ્ટ્રક્ચર બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ચડાવવાની છે સીટ. મારી સીટ તોડી તમને બતાવું. જોઈ લો તમે. આ સંજયભાઈ છે, અમારા મદદગાર, અમારા કારીગર. એટલે આ એક રૂમનું થઈ ગયું છે કમ્પ્લીટ. આ બીજા રૂમનું, 2 રૂમનું કમ્પ્લીટ થઈ ગયું છે. તો મિત્રો, લાઈટો આવી ગઈ છે. તમને આગળ ચેક કરીને બતાવું કેવી થાય.
જોઈ લો મિત્રો બરાબર. તો મિત્રો આપણી સીટું આવી ગઈ. સીટું તમને થોડી બતાવ્યું. મિત્રો આપણી સીટું છે. ચાલો મિત્રો આપણે ફિટિંગ કામ ચાલુ કરીએ હવે. લાઇટિંગ વાયરિંગ થઈ ગયું છે. લાઇટો બનવાની બાકી છે. થોડીક લાગી ગઈ, 2 લાગી ગઈ. 2 લાઇટ બાકી છે મારે. તે બાકી સીલિંગ થઈ ગયું છે આપણું કમ્પ્લીટ. હજી વાયર દીધા નથી. વાયર દેખાડો. વાયર હજી દીધા નથી. તો ફાઇનલી મિત્રો અમારું PVC જીપ્સમ સીલિંગ તૈયાર થઈ ગયું છે. તમે જોઈ લો. લાઇટો કરીને તમને બતાવી હતી. કેવું લાગ્યું કહેજો કમેન્ટમાં. 2 રૂમનું તમને બતાવું જો તમે. તો મિત્રો જે પણ કોઈને કરાવવું હોય તો નીચે દીધેલ કોન્ટેક્ટમાં કોન્ટેક્ટ કરવો. આપણી દુકાનનું એડ્રેસ છે જય માતાજી ફેબ્રિકેશન, ઉના રોડ, મારુતિ પેટ્રોલ પંપની સામે, ગીર ગઢડા.